હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે જોવાના છે ડિગ્રીમાં જે એડમિશન છે સેકન્ડ યર એટલે કે D2D ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન રિલેટેડ જે એન્ટ્રન્સ એક્ઝામ લેવા છે એટલે કે DD સેટ. ઓકે, તેના જે સિલેબસની છે એ વાત કરવાના છે અને અપકમિંગ વિડીયોઝની અંદર આપણે કયા ટોપિક કવર કરીશું એની આખો એક ચર્ચા કરીશું. ઓકે, સો વિડીયો આખો જોશો એથી તમને આઈડિયા આવશે. ઓકે, સો તમને આઈડિયા છે જ કે બે ટાઈપના સેક્શન આવે છે, BE01 અને BE02. BE01ની અંદર તમારું આવશે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, ES છે, કોમ્પ્યુટર બેઝિક છે, એ ટોપિક આવશે. અને BE2ની અંદર મેથ્સ અને ઇંગ્લિશ, ઓકે, કોમ્યુનિકેશન સ્કિલ્સ એ જે છે. તો બંનેના જે નંબર ઓફ ક્વેશ્ચન 50-50 એટલે ટોટલ 100 ક્વેશ્ચન અને દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ એટલે 200 તમારા માર્ક્સ થશે. ઓકે, તો આ રીતના તમારા આપણા ચેપ્ટર છે. ફર્સ્ટ ફિઝિક્સ, આ બધું જે છે ફિઝિક્સના છે. ઓકે, વેવ મોશન સુધી ચેપ્ટર નંબર 5 સુધી 6, 7, 8 તમારા કેમેસ્ટ્રીના ચેપ્ટર છે. 9 તમારું કોમ્પ્યુટર બેઝિક છે અને 10 તમારું ES છે. ઓકે, સો આમાંથી કોઈ બી બ્રાન્ચ હોય તો તમે ઓલમોસ્ટ બધા ફિઝિક્સ તમે ભણીને આવ્યા છો. કેમેસ્ટ્રીની વાત કરીએ તો તમે કેમેસ્ટ્રી માટે સ્ટાન્ડર્ડ 10 ની NCERTની જે બુક છે, ઓકે, તમે ઓનલાઈન તમને મળી જશે. ઓકે, તો એ તમે રિફર કરી શકો. એમાં તમારા કેમેસ્ટ્રીમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ચેપ્ટર આ જ સિક્વન્સમાં છે, તો તમે એ રીડ કરશો તો તમારા જે બી કન્સેપ્ટ હશે ક્લિયર થઈ જશે. કોમ્પ્યુટર પ્રેક્ટિસ માટે બેઝિક તમે ઓલરેડી 10થમાં ભણ્યા જશો, તો એ જ છે તમારું ES તમારો સબ્જેક્ટ હતો જ. સો આમાં તો આઈ થિંક કોઈ પ્રોબ્લેમ નથી. બીજા સેક્શનની વાત કરીએ તો એમાં બી આગળનું જે છે તમારું મેથ્સ 1 અને મેથ્સ 2 ડિપ્લોમાની જે ફર્સ્ટ યરની જે આવતું હતું, ઓકે, એ જ વસ્તુ છે. અને પછી છે તમારું કોમ્યુનિકેશન સ્કિલ. તો આ રીતનો તમારો સિલેબસ છે અને આના બેઝ ઉપર તમારું રેન્કિંગ બનશે અને એના બેઝ ઉપર તમને એડમિશન મળતું હોય છે. ઓકે, સો આપણે નેક્સ્ટ જે વિડીયોઝ આવશે એની અંદર આપણે એક ચેપ્ટર ચાલુ કરીશું, હીટ એન્ડ થર્મોમેટ્રી. ઓકે, સો આપણે બેઝિકલી એવું જોઈશું કે અહીંયા જેટલા બી ટોપિક છે, જેમ કે 4 ટોપિક છે અને એના જે વેટેજ છે, આ જે છે તમારું વેટેજ, ઓકે, કેટલા પર્સન્ટેજ છે? 12%. ઓકે, સો તમે ગણીને ચાલો કે લગભગ 6 ક્વેશ્ચન તમારા આની અંદર પૂછશે. કયા કયા ટોપિક છે તો આપણે શું કરીશું, દરેક ટોપિક વાઇઝ જે બી તમારો કન્સેપ્ટ હશે એ ક્લિયર કરીશું અને એના બેઝ ઉપર એ જે ટોપિક આપણે કવર કર્યો એમાં કેટલા MCQ પૂછાઈ શકે, બરાબર, પૂછાઈ શકે એવું જરૂરી નથી કે એ જ આવે, પણ એના જેવા તમને જે કન્સેપ્ટ બેઝ આધારિત જે MCQ હશે એ આપણે ડિસ્કસ કરીશું. તો એવી રીતે આપણે એક એક ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. હાલ પૂરતું મારું પ્લાનિંગ ખાલી ચેપ્ટર નંબર 4 છે જે તમારા 12 માર્ક્સનું છે. ધીરે ધીરે બીજા જેટલા બી ચેપ્ટર્સ હશે એ આપણે આવી રીતે કવર કરવાનો ટ્રાય કરીશું. પણ પહેલો ટાર્ગેટ હશે આપણું આજે તમારા 12 માર્ક્સ છે એ 12 માર્ક્સ તમારા કવર કરવાના. સો તમારા જે ફ્રેન્ડ્સ હોય એમના સુધી અચૂકથી વિડીયો પહોંચતો કરજો જેથી પ્રોપર વેની અંદર પ્રિપરેશન કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.